અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની ફોર્મ્યુલા કરાઈ તૈયાર. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી જાહેરાત. ટૂંક સમયમાં હોર્મુઝ ખાડી ખુલવાનો દાવો. મધ્ય પૂર્વના 9 નેતાઓ સાથે ટ્રમ્પે કરી ટેલિફોનિક વાતચીત. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે પણ સમાધાન અંગે વાતચીત દરમિયાન આડકતરી રીતે ઈરાને ટ્રમ્પને કહ્યા મૂર્ખ. ઈરાની સંસદના સ્પીકરનો હુંકાર. પોતાના અધિકારોથી પીછેહટ નહીં કરે ઈરાન. ટ્રમ્પ કોઈ મૂર્ખામી કરશે તો ઈરાન આપશે જવાબ. ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટને નકારતું ઈરાનનું મીડિયા. પરમાણુ હથિયારના કમિટમેન્ટ ઉપર નથી થઈ કોઈ વાતચીત. ઈરાનના મીડિયાનો આરોપ. અમેરિકાના આંતરિક રાજકારણને ડામવા માટે ટ્રમ્પે મૂકી છે પોસ્ટ. ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાનને ઉશ્કેરવાનો પ્રયાસ. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી તસવીર. ઈરાનના વિસ્તારને અમેરિકાના રાષ્ટ્રધ્વજથી ઢંકાયેલો બતાવ્યો. મધ્ય પૂર્વનું સંયુક્ત રાજ્ય એવું કેપ્શન મૂકીને આડકતરી રીતે આપ્યા યુદ્ધના સંકેત. શાંતિ વાર્તા પ્રસ્તાવ અને હોર્મુઝ ખાડી અંગે ટ્રમ્પના દાવાને ઈરાને નકાર્યો. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં ખુલાસો. હોર્મુઝ ખાડી અંગે ટ્રમ્પના દાવાને ગણાવ્યો અધૂરો. હોર્મુઝ ખાડી ઈરાનના નિયંત્રણમાં જ હોવાનો ટ્રમ્પનો દાવો. અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન નજીક હોવાના દાવા અંગે ઈરાનનો જવાબ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું સામે આવ્યું નિવેદન. તૈયાર થયેલો ડ્રાફ્ટ માત્ર ફ્રેમવર્ક એગ્રીમેન્ટ, હજુ નથી થઈ ફાઇનલ સમજૂતી. ઈરાન સાથે નજીકના ભવિષ્યમાં સમાધાનની શક્યતા વ્યક્ત કરતા અમેરિકાના વિદેશ મંત્રી ભારતની મુલાકાત દરમિયાન આપ્યું નિવેદન. હોર્મુઝ ખાડીને ટોલમુક્ત રાખવા પર મૂક્યો ભાર. ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવાની વાત ઉપર અમેરિકા અડગ. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવાની અને સંભવિત શાંતિ કરાર માટેની કવાયત તેજ. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને ઈરાનની સંસદના સ્પીકર ગાલિબાફને મળ્યા પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર. ઈરાનનો દાવો, પોતાના અધિકાર સાથે નહીં કરે બાંધછોડ. પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર સાથેની બેઠકમાં ઈરાનની સંસદના સ્પીકર ગાલિબાફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી. જો આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ મૂર્ખામીભર્યું વર્તન કરશે તો આવશે વિનાશકારી પરિણામ. આકાશમાંથી વરસતી અગનવર્ષા. કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો પહોંચ્યો 48 ડિગ્રીને પાર. હજુ 28મી મે સુધી હીટવેવની આગાહી. બિહારમાં કેટલાક જિલ્લામાં મોસમે બદલી કરવટ. વીજળી પડતા 4 લોકોના મોત. ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર યથાવત. રાજકોટ 42.7 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, તો અમદાવાદ 42.3 ડિગ્રી ગરમીમાં શેકાયું. અમદાવાદમાં રાત્રિનું તાપમાન વધીને 29 ડિગ્રીએ પહોંચ્યું. 5 દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતથી રાજ્યસભાના સાંસદોએ કુલ 208.15 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 52 કરોડનો જ ખર્ચ કર્યો. દર વર્ષે મળતી 5 કરોડ સુધીની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજૂસાઈ. 11માંથી માત્ર 3 સાંસદોએ 40%થી વધુ રકમનો કર્યો ખર્ચ. જૂનમાં ટર્મ પૂરી થાય છે તેવા 4 સાંસદોની 55% ગ્રાન્ટ વણ વપરાયેલી. સહકારી બેંકની રિકવરી એજન્ટ્સો માટે નવા નિયમો કરાયા તૈયાર. ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ નહીં કરી શકે ગાળાગાળી. સોશિયલ મીડિયા ઉપર લોન ડિફોલ્ટર હાંસીને પાત્ર બને તેવી કોઈ જ માહિતી કે વિડીયો નહીં કરી શકાય અપલોડ. વિદેશમાં રહેલી સાયબર ગેંગને નાણાં હેરફેર માટે મ્યુલ બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદ કરનારા સ્થાનિક ગેંગના 13 સભ્યોની ધરપકડ. ઝડપાયેલા આરોપીઓએ ખોલેલા મ્યુલ બેંક એકાઉન્ટમાંથી 632 કરોડ રૂપિયાની નાણાકીય હેરફેર થયાનું ખુલ્યું. સમગ્ર દેશમાં 13 આરોપીઓ સામે 200થી વધુ ગુના. રાજ્યના વન વિભાગમાં 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીઓમાં મોટા પાયે ગેરરીતિ અને કટકી કાંડના આરોપ. રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી વહીવટની લીક મળતા સચિવાલયમાં ખળભળાટ. વહીવટ કરીને મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવનારાઓ અને વહીવટદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાય તેવી શક્યતા. જૂનાગઢની કેજે હોસ્પિટલ સામે ગંભીર ગેરરીતિના આરોપ. છૂટા થઈ ગયેલા તબીબોના નામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 76 સર્જરી બતાવી સરકાર પાસેથી પડાવ્યા નાણાં. આરોગ્ય વિભાગે ગેરરીતિ સામે આવતા હોસ્પિટલને ફટકારી 12.50 લાખની પેનલ્ટી અને શો કોઝ નોટિસ. રાજ્યની સ્કૂલ્સ માટેના મદદનીશ કેળવણી નિરીક્ષકની 7મી જૂને લેવાનારી મુખ્ય પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર. જીપીએસસીની 7મી જૂને પરીક્ષા હોવાથી મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષા 1 સપ્તાહ પછી એટલે કે 13મી જૂને લેવાશે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષાની નવી તારીખ કરી જાહેર. આરટીઈના પ્રવેશ માટે બીજા રાઉન્ડમાં 25મીથી શાળાઓની પુનઃ પસંદગી. પહેલા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો ના હોય તેવા અરજદારોને ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી શાળાઓની પસંદગીની અપાશે તક. 29મી મેથી ફાળવાશે પ્રવેશ. 27મી સુધી કરી શકાશે અરજી. અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના 59 સહિત 102 શિક્ષકોની ઘટ. 2 વર્ષથી શિક્ષકોની આઉટસોર્સિંગથી કરવામાં આવે છે ભરતી. 3 મુખ્ય વિષયો ભણાવવા 23 શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતી. ઈંધણની બચત કરવાની પીએમની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક મહત્વનો નિર્ણય. કાર પુલિંગના પરિપત્ર બાદ હવે યુનિવર્સિટીએ તમામ ભવનો અને સંલગ્ન કોલેજોને દર સોમવારનો વ્હીકલ ડે રાખવા માટે કર્યો આદેશ. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓને હવેથી સપ્તાહમાં એક દિવસ નો વ્હીકલ ડેનું પાલન કરવા આદેશ. સિવિલ સર્વિસમાં જોડાવા માટે આજે અમદાવાદ સહિત દેશભરમાં લેવાશે યુપીએસસીની પરીક્ષા. ગુજરાતના અંદાજે 40,000 ઉમેદવારો આપશે પ્રિલિમ પરીક્ષા. બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિફિકેશન સફળ થશે તો જ ઉમેદવારોને અપાશે પ્રવેશ. ગુજરાતમાં 1,149 કરોડના ખર્ચે 20 રોડ પર્યાવરણને અનુકૂળ રહી શકે તેવી રીતે બનાવાશે. ગ્રીન ટેકનોલોજીમાં જૂના પેવમેન્ટની માટી તથા મેટલ જેવા મટીરીયલ્સનો ઉપયોગ કરીને બનાવાશે રોડ. હયાત રોડની સામગ્રીનો ગ્રીન ટેકનોલોજીમાં કરાય છે ઉપયોગ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જામશે નાઇટ લાઇફ. સોમવારથી અટલ બ્રિજ અને પાર્ક રાત્રે 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા. બપોરે ગરમીના કારણે ખાલી રહેતા પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધારવા પ્રયાસ. ટિકિટ બારી રાત્રે 11 વાગ્યા સુધી રખાશે ખુલ્લી. અમદાવાદ શહેરમાં ઓર્ગેનિક કેરીના નામે વધુ પૈસાની ઉઘરાણીની અનેક ફરિયાદ. મહાનગરપાલિકાની ટીમે અમદાવાદ હાટમાંથી લીધા કેરીના સેમ્પલ. કેરીનો રિપોર્ટ આવશે ત્યાં સુધી પૂરી થઈ જશે સિઝન. ઓબીસી સમાજ માટે અલગ સમર્પિત મંત્રાલય બનાવવા ભાજપના નેતા અને ઓબીસી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીની માંગ. પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી ઓબીસી સમુદાયો માટે પ્રતિનિધિત્વ, કલ્યાણ પદ્ધતિને મજબૂત બનાવવા કરી માંગ. ઓબીસી વસ્તીનો મોટો ભાગ હોવા છતાં ઓબીસી સમુદાયને સમર્પિત પ્રતિનિધિત્વ ન મળતું હોવાની ફરિયાદ. કાળઝાળ ગરમીમાં ફૂટપાથ પર રહેતા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશને આપ્યો આશરો. મ્યુનિસિપાલિટી સંચાલિત 35 આશ્રય ગૃહોમાં રહેવા અને ખાવા પીવાની સુવિધા આપી લૂ લાગવાથી બચાવવાના કર્યા પ્રયાસો. ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની નિયુક્તિમાં આ વખતે થશે મોટા ફેરફાર. ઇતિહાસમાં સૌપ્રથમવાર 7 મહિલા સભ્યોને અપાશે સ્થાન. બાર કાઉન્સિલના ચૂંટાયેલા 23 સભ્યમાં 5 મહિલા સહિત લગભગ 50% નવા ચહેરા. ચાલુ વર્ષે હોદ્દા નક્કી કરવા આ વખતે અઘરું. અમેરિકાએ અડધી સદી જૂનો નિયમ બદલીને દેશમાં કાયદેસર રહેતા વિદેશીઓને આપ્યો મોટો આંચકો. વિદેશીઓએ પોતાના દેશમાંથી ગ્રીન કાર્ડની કરવી પડશે અરજી. ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના લીધે H-1B વિઝા ધારક 12 લાખ ભારતીયોને મોટો ફટકો પડે તેવી સંભાવના. સ્ટુડન્ટ વિઝા ઉપર પ્રતિબંધથી અમેરિકાને મોટું નુકસાન. ખુદ અમેરિકાના 4 સાંસદોએ આપી ચેતવણી. અમેરિકાની ઇકોનોમીમાં વિદેશી વિદ્યાર્થીઓના યોગદાનને ગણાવ્યું મહત્વનું. સ્ટુડન્ટ વિઝા ઉપર પ્રતિબંધથી અમેરિકાની ટેકનિકલ, આર્થિક અને સંશોધન પ્રગતિ અટકી. વિશ્વમાં વધતા તણાવની અસર હવે જોવા મળી ભારતના બેન્કિંગ સેક્ટર ઉપર. વિદેશમાં રહેતા ભારતીયોએ માર્ચ 2024 દરમિયાન ભારતીય બેંકોમાં રાખેલી થાપણોમાંથી $2 અબજની નેટ રકમ ઉપાડી લીધી. નોન રેસિડેન્ટ એક્સટર્નલ રૂપી એકાઉન્ટ્સ અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી ખાતાઓ થયા સૌથી વધુ પ્રભાવિત. અમેરિકન ડોક્ટરે મૂર્ખ કહેતા નારાજ ટ્રમ્પે જાહેર કાર્યક્રમમાં ઠાલવ્યો બડાપો. કહ્યું, મને કોઈ મૂર્ખ કહે તેના બદલે કાબિલ જુલ્મી તાનાશાહ કહે તે ગમશે. સમર્થકો સાથેની વાતચીતમાં ટ્રમ્પે પોતે સ્માર્ટ હોવાનો કર્યો દાવો. 5 દિવસથી સીબીએસઈની સાઇટ ડાઉન હોવાથી રી-ઇવેલ્યુએશન માટે વિદ્યાર્થીઓને ભારે હાલાકી. આજે રી-ઇવેલ્યુએશનની અરજી માટે અંતિમ દિવસ. હેલ્પલાઇન નંબર ઉપર કોઈ જવાબ ન મળતો હોવાથી વાલીઓમાં ભારે આક્રોશ. સીબીએસઈની વેબસાઇટમાં ટેકનિકલ ખામીના મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હરકતમાં. સીબીએસઈ પાસે સમગ્ર મુદ્દે માંગ્યો જવાબ. પોર્ટલ ક્રેશ થવા અને પેમેન્ટમાં મુશ્કેલી થવાના મુદ્દે શિક્ષણ મંત્રાલય નારાજ. એજન્સીઓની જવાબદારી નક્કી કરવા અંગે પણ માંગ્યો રિપોર્ટ.
પ્રધાનમંત્રી મોદી સાથે અમેરિકાના વિદેશ મંત્રીએ કરી મુલાકાત. વૈશ્વિક હિતમાં ભારત અમેરિકા સાથે કામ કરે તે મુદ્દા ઉપર મુકાયો ભાર. માર્કો રૂબિયોએ ટ્રમ્પ અને મોદીના સંબંધને ગણાવ્યા મહત્વના. દ્વિપક્ષીય બેઠક ઉપરાંત કવાડ સમિટમાં પણ માર્કો રૂબિયો લેશે ભાગ. બહુચર્ચિત ટ્વિશા શર્માની આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે જાતે જ લીધું સંજ્ઞાન. સીજેઆઈની અધ્યક્ષતાવાળી 3 જજની બેન્ચ સોમવારે કરશે સુનાવણી. ટ્વિશાના પતિ સમર્થસિંહને 7 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલાયો. દિલ્હી એમ્સની ટીમ ટ્વિશાનો ફરી કરશે પોસ્ટમોર્ટમ. નીટ રીટેસ્ટના ગેસ પેપર 20,000 થી 20 લાખમાં વેચવાની જાહેરાતો ટેલિગ્રામ પર જોવા મળતા પોલીસ થઈ દોડતી. કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્ક્વાયરી પણ કરી હોવાનો દાવો. જાહેરાતો ફરતી કરનાર અકાઉન્ટ ધારકોની ટેલિગ્રામ પાસે મંગાવાઈ વિગતો. સાયબર ક્રાઇમ એસઓજીની સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ શરૂ કરી તપાસ. મમતા બેનર્જીના વધુ એક નિર્ણય પર કાતર ફેરવતા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી. બકરી ઈદ પર એક જ દિવસની રજા કરાઈ જાહેર. અગાઉ મમતા બેનર્જીની સરકારે 2 દિવસની રજાનો કર્યો હતો નિયમ. હવે 2 દિવસની રજાનો નિયમ રદ. સુવેન્દુ અધિકારીની દિલ્હી મુલાકાત બાદ કેન્દ્ર સરકારે બંગાળ માટે ખોલી તિજોરી. જળ સંસાધન યોજનાઓ માટે 39,000 કરોડ. આરોગ્ય સુવિધાઓ માટે 3,000 કરોડની કાર્યોની મંજૂરી. બંગાળમાં જુલાઈથી આયુષ્માન ભારત યોજના થશે લાગુ. આપ છોડી ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢાને મળી નવી જવાબદારી. સરકારે રાજ્યસભાની યાચિકા સમિતિના બનાવ્યા અધ્યક્ષ. 10 સભ્યની સમિતિ માટે ઉપરાષ્ટ્રપતિ તરફથી બહાર પડાયું જાહેરનામું. ગુજરાતના 219 ધારાસભ્યો અને સાંસદો પાસે અંદાજે 14,000 તોલા સોનું, જેની બજાર કિંમત 209 કરોડની આસપાસ. 200 નેતાઓની પત્ની પાસે 116 કરોડનું 8,000 તોલા સોનું. એફિડેવિટ મુજબ 835 કોર્પોરેટર પાસે પણ 7,500 તોલા સોનું. અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા બાબા બર્ફાનીની પ્રથમ તસવીર આવી સામે. આશરે 5 થી 6 ફૂટના શિવલિંગના સેનાના જવાનોએ કર્યા દર્શન. આ વર્ષે 3 જુલાઈથી શરૂ થશે અમરનાથની યાત્રા. અત્યાર સુધીમાં 3,60,000થી વધુ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ઉત્તરાખંડના ચમોલીમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા હેમકુંડ સાહિબના કપાટ. આશરે 3,000થી વધુ શ્રદ્ધાળુઓ રહ્યા હાજર. રંગબેરંગી ફૂલોનો કરાવો શણગાર. ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિવાદમાં. રાજસ્થાનની રુચિ ગુર્જરનું કેટવોક બન્યું વિવાદનું કારણ. રેડ કાર્પેટ પર ઘૂંઘટ સાથે કેટવોક કરવા સામે ઉઠ્યા સવાલ. કોઈકે નિર્ણયને ગણાવ્યો સાહસી તો કોઈએ કહ્યું પરંપરા પર હુમલો. અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા માટે કોંગ્રેસમાં ખેંચતાણ. શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી પ્રબળ દાવેદાર. મહિલાઓમાં કામિની ઝા અને અર્ચના મકવાણા મેદાનમાં. ગત ટર્મમાં વિપક્ષ નેતા પસંદ કરતા કોંગ્રેસને લાગ્યો હતો 1 વર્ષનો સમય. અમદાવાદ મહાનગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂકની ગતિવિધિ તેજ. સ્ટેન્ડિંગ કમિટીના ફોર્મ ભરવા માટે 20 જેટલા કોર્પોરેટરને અપાય ટેલિફોનિક સૂચના. ચેરમેનની જાહેરાત બાદ 9 કોર્પોરેટર ફોર્મ પરત ખેંચશે. 25મી મેના રોજ કોર્પોરેટર ભરશે ફોર્મ. પ્રાંતિજ નગરપાલિકાના 2 કાઉન્સિલર જાહેરમાં બાખડ્યા. સ્ટ્રીટ લાઇટના થાંભલાઓના મુદ્દે બંને વચ્ચે બબાલ. મહેશ મકવાણા અને પિયુષ પટેલ વચ્ચે માથાકૂટ. બંને વચ્ચેનો મામલો પહોંચ્યો પોલીસ મથકે. જૂનાગઢ મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે. જૂનાગઢમાં અનેક રસ્તા હજુ ખોદાયેલી સ્થિતિમાં. ડ્રેનેજ અને વોંકળાની સફાઈ પણ અધૂરી. સત્તા પક્ષે 311 જેટલી ફરિયાદોનો નિકાલ કરવાનો કર્યો દાવો. અમેરિકામાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનનો યોજાયો કાર્યક્રમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી આપી હાજરી. અગાઉ અમેરિકા રૂબરૂ જવાના હતા હર્ષ સંઘવી. પ્રધાનમંત્રીની બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાની અપીલ બાદ હર્ષ સંઘવીએ રદ કર્યો હતો અમેરિકા પ્રવાસ. બકરી ઈદની રજામાં ફેરફારને કારણે મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટી સંવર્ગની કર્મચારીઓની પરીક્ષામાં ફેરફાર. ઉચ્ચ મહેસૂલ લાયકાત માટેની પરીક્ષા 27મી મે બાદ યોજાશે 29મી મેના રોજ. 28મી મેના રોજ બકરી ઈદની જાહેર રજાને કારણે નહીં લેવાય પરીક્ષા. આરબીઆઈને ₹8,70,00,000નો ચૂનો ચોપડનાર બેંક કર્મચારી ઝડપાયો. અમદાવાદના કાલુપુરમાં આવેલી બેંક ઓફ બરોડાની આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી ચોરી કરનાર જોઈન્ટ કસ્ટોડિયનની ધરપકડ. ચોરી કર્યા બાદ આરોપીએ ચાંદખેડામાં બંગલો અને ઓફિસ ખરીદી હોવાનો તપાસમાં ખુલાસો.
પોલીસના દરોડા કામરેજ અને તેની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં ભાડા કરાર કર્યા વિના ધમધમતા આશરે 20 ફાર્મ હાઉસ પર દરોડા. ફાર્મ હાઉસના માલિક અને સંચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ. ગોંડલના ભગવતપરામાં નિલેશ શેખ નામના યુવકની હત્યા બાદ આરોપીઓ થયા હતા ફરાર. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓને દબોચી લીધા. હત્યા માટે વપરાયેલી છરી અને લોખંડનો પાઇપ પણ કરાયો જપ્ત. મહેસાણાના ભાજપના નગરસેવક ચંદ્રકાંત પટેલની વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાની ઓડિયો ક્લિપમાં બલોલ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારનો ઉલ્લેખ. ભાજપ હારી જશે તેવી પણ કરી હતી વાત. મહેસાણાના નગરસેવક ચંદ્રકાંત પટેલની કથિત ઓડિયો ક્લિપને લઈ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો આક્રોશ. ચંદ્રકાંત પટેલ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહીની કરી માગણી. વાયરલ ઓડિયો ક્લિપ સાથેના પુરાવાઓ ભાજપના મોવડી મંડળને સોંપ્યા હોવાની નીતિન પટેલે કરી વાત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે વાયરલ ઓડિયો મુદ્દે મહેસાણા ભાજપ પ્રમુખની સ્પષ્ટતા. કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવામાં નહીં આવે. તપાસ કરી કોર્પોરેટર પાસે ખુલાસો માંગવામાં આવશે. હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ કરાશે કાર્યવાહી. રાજકોટમાં શ્વાનનો આતંક. વર્ષ 2025માં રાજકોટમાં 17,634 લોકો બન્યા શ્વાનના આતંકનો શિકાર. છેલ્લા 4 મહિનામાં 6,000 લોકોને શ્વાને ભર્યા બચકા. ખસીકરણ પાછળ કરોડોના ખર્ચ કરવા છતાં વારંવાર બને છે શ્વાન કરડવાની ઘટના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોક્લિયર ઇમ્પ્લાન્ટ લાભાર્થી બાળકો સાથે કરી મુલાકાત. સાયન્સ સિટીમાં બાળકો સાથે એક્વાટિક ગેલેરી નિહાળી. 3.5 લાખની કિંમતનું સ્પીચ પ્રોસેસર વિનામૂલ્યે આપશે રાજ્ય સરકાર. માસૂમોના જીવનમાં ગુંજશે હવે આશાભર્યો અવાજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે. 28 મે સોલા ઉમિયાધામ ખાતે હોસ્ટેલનું કરશે લોકાર્પણ. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં અન્ય કાર્યક્રમમાં પણ આપશે હાજરી. સુરતના મહિલા ડીસીપી કાનન દેસાઈ બાઇક પર નીકળ્યા નાઇટ પેટ્રોલિંગમાં. લિંબાયત અને ઉધનાના સંવેદનશીલ વિસ્તારની સાંકડી શેરીઓમાં બાઇક પર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ. પોલીસને જોઈને ભાગતા નજરે પડ્યા અસામાજિક તત્વો. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં શરૂ કરાઈ તૈયારીઓ. જોરો શોરોથી ચાલી રહ્યું છે રથનું સમારકામ. રથના પૈડામાં લગાવાયા નવા નટ બોલ્ટ. રથયાત્રામાં રથનું હોય છે ઐતિહાસિક મહત્વ. ભગવાન જગન્નાથ રથ પર સવાર થઈને નીકળે છે નગરયાત્રાએ. વિદેશ અભ્યાસ માટે ગયેલો અમદાવાદનો વિદ્યાર્થી ગુમ થતા પરિવારજનો ચિંતિત. જ્યોર્જિયાની કોક્સસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ધ્વનિત રાજદીપ છેલ્લા 8 દિવસથી ગુમ. પરિવારજનોએ ઇન્ડિયન એમ્બેસીમાં કરી ફરિયાદ. પીજી માલિક હેરાન કરતો હોવાનો આરોપ. બહુચર્ચિત આરએફઓ સોનલ સોલંકી હત્યા કેસમાં એક શખ્સની ધરપકડ. હથિયાર સપ્લાય કરનાર સુરત શર્માને ટ્રાન્સફર વોરંટથી લાવવામાં આવ્યો સુરત. સોનલ સોલંકીના પતિએ હત્યા માટે આપી હતી સોપારી. આ કેસમાં પોલીસે નિકુંજ ગૌસ્વામી અને ઈશ્વર ગૌસ્વામીની કરી હતી ધરપકડ. હત્યા કેસમાં સુરત પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા 3 આરોપીને. 3 મહિના અગાઉ હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી થયા હતા ફરાર. 3 આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. આઈપીએલના રવિવારે સિઝનની છેલ્લી ડબલ હેડર રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. જ્યારે બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે રમાશે. બંને ટીમ પાસે પ્લે ઓફમાં પહોંચવાની છેલ્લી તક. હવે ક્યારેય નહીં બને ફિલ્મ રોકસ્ટારની સિક્વલ. નિર્માતા ઇમ્તિયાઝ અલીનો મીડિયા સાથે વાતમાં ખુલાસો. બોલ્યા આગામી ફિલ્મ મેં વાપસ આઉંગામાં ફરી એકવાર અધૂરા પ્રેમ, વિરહ અને પાછા ફરવાની વેદના મળશે જોવા. વિરાટ કોહલીની સહી કરેલું ભેટમાં અપાયું તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથ સુપરસ્ટાર થલ્લાપતિ વિજયને. સહી સાથે ભેટની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ. મોનોક્રોમ સૂટ અને ખભા પર અંગવસ્ત્રમ પહેરી અને ભેટ બતાવતા મળ્યા જોવા વિજય.